ગુડ મોર્નિંગ એવરીવન. આજના આપણા ઇતિહાસના લેક્ચરની અંદર આપણે ગુજરાતની અંદર મરાઠા શાસન છે તેના વિશે આપણે ચર્ચા કરીશું. તો કે આપણા ઇતિહાસના લાસ્ટ લેક્ચરની અંદર આપણે મુઘલ સામ્રાજ્ય છે તેના વિશે આપણે ચર્ચા કરતા, અને એ મુઘલ સામ્રાજ્યની અંદર આપણે છેલ્લે કહેવાય છે તો કે ઔરંગઝેબ સુધી આપણે અભ્યાસ કર્યો. તો કે ઔરંગઝેબ છે એનું અવસાન 1707 ની અંદર થાય છે, અને ઔરંગઝેબ છે એના અવસાન બાદ કહેવાય છે ને તો કે ગુજરાતની અંદર કે મરાઠા શાસન છે એની શરૂઆત થાય છે. તો કે મરાઠા શાસન છે એની શરૂઆત કોણ કરે છે? તો કે શિવાજી મહારાજ કરે છે. અને શિવાજી મહારાજ જે મરાઠા શાસનની શરૂઆત કરે છે, તો કે જે કઈ મરાઠા શાસનની અંદર જે કઈ રાજાઓ આવે છે એ બધા છત્રપતિ નામ ધારણ કરીને પોતે શાસન ઉપર આવે છે. તો કે આજે આપણે જે મરાઠા શાસન વિશે અભ્યાસ કરવાના છીએ, તો કે એની અંદર એની શરૂઆત આપણે શિવાજી મહારાજથી કરીશું. તો કે જોઈએ મરાઠા શાસન. તો કે આપણને બધાને ખ્યાલ છે, કહેવાય ને તો કે ઔરંગઝેબ છે એનું મૃત્યુ 1707 ના સમયની અંદર થાય છે. આ ઔરંગઝેબ છે એનું મૃત્યુ 1707 ની અંદર થાય છે, અને આ ઔરંગઝેબ છે એ મુઘલ યુગ છે એનો અંતિમ રાજા બને છે ગુજરાતના શાસન તરીકે. મુઘલ યુગનો અંતિમ રાજા જો ગુજરાતના શાસનની અંદર બનતો હોય તો ઔરંગઝેબ બને છે. અને જ્યારે સમગ્ર ભારતની અંદર જોઈએ તો કે બહાદુર શાહ એ પોતે મુઘલ સામ્રાજ્યના અંતિમ રાજા બને છે. 1857 ના સંગ્રામની અંદર એ પણ પોતે અંગ્રેજો સામે લડે છે, અને બહાદુર શાહ એ સમગ્ર ભારતની અંદર જોઈએ તો કે બહાદુર શાહ એ મુઘલ સામ્રાજ્યના અંતિમ રાજા બને છે. જ્યારે ઔરંગઝેબ છે એ ગુજરાતના ઇતિહાસની અંદર, ગુજરાતના શાસનની અંદર ઔરંગઝેબ એ મુઘલ સામ્રાજ્યનો અંતિમ રાજા બને છે. હવે 1707 ની અંદર ઔરંગઝેબનું મૃત્યુ થાય છે એની પહેલા આપણે કહીએ તો કે 1664 અને 1670. આજે 1664 અને 1670 નો સમયગાળો છે. તો એની અંદર આપણા જે શિવાજી મહારાજ છે, શિવાજી મહારાજ એ ઔરંગઝેબ છે એને આર્થિક નુકસાન પહોંચાડવાના હેતુથી કહેવાય છે ને કે સુરત ઉપર હુમલો કરે છે. સુરત ઉપર હુમલો કરે છે. હવે 1664 અને 1670 ની અંદર શિવાજી મહારાજ એ ઔરંગઝેબ ઉપર શા માટે હુમલો કરે છે? તો કે આ ઔરંગઝેબ છે આપણને ખ્યાલ છે કે ધર્મજનની પોતે શાસક હતો. હવે એ પોતે ધર્મજનની શાસક હતો અને પોતે માનતો હતો કે ભાઈ કોઈ પણ લોકો હોય પોતે ઇસ્લામ ધર્મનું પાલન કરવું જોઈએ. જો કોઈ ઇસ્લામ ધર્મ તમારે પાલન નથી કરવું તો કે ભાઈ વેરો ભરો. એટલે આ જે હિન્દુઓ છે એને પરેશાન કરતો હતો, પ્રજાને ત્રાહિમામ કરી મૂક્યા હતા એને. એટલા માટે શિવાજી મહારાજ છે ને એ ઔરંગઝેબ છે એને આર્થિક નુકસાન પહોંચાડવાના હેતુથી 2 વાર કહેવાય છે સુરત લૂંટે છે. સુરતની અંદર પોતે હુમલો કરે છે ઔરંગઝેબના સમયની અંદર. ભાઈ આ શિવાજી મહારાજ છે એની પહેલા પણ ઘણા બધા એવા મરાઠાઓ હતા જેને ઔરંગઝેબ છે એની સામે સામનો કરેલો. ઔરંગઝેબ છે એની સામે સામનો કરેલો. એટલે કે ઔરંગઝેબ છે એને ઘણા બધા, આપણે આગળ વાત કરી હતી આપણા આગળના લેક્ચરની અંદર, કે જે કઈ મરાઠાઓ છે ને એની મરાઠાની 4 પેઢી સામે ઔરંગઝેબ છે એ પોતે લડ્યો હતો. તો આ અકબર, આપણે આગળ જોયું અકબર, તો કે આ અકબર છે એ કહેવાય છે ને જજિયા વેરો રદ કરાવે છે. જજિયા વેરો રદ કરાવે છે. કારણ કે અકબર પોતે હિન્દુ અને ઇસ્લામ ધર્મ છે એની વચ્ચે એકતા સ્થપાય, કોઈ પણ અન્ય ધર્મ હોય એના વચ્ચે પણ એકતા સ્થપાય એવું અકબર પોતે ઈચ્છતો હતો. જ્યારે આગળ ઔરંગઝેબ આવે છે તો ઔરંગઝેબ છે એ પાછું શું કરે છે તો કે જિઝિયા વેરો નાખે છે. તો આના લીધે જે પ્રજા ત્રાહિમામ થઈ હતી, એટલા માટે જે શિવાજી મહારાજ છે એ કહેવાય છે ઔરંગઝેબ સામે યુદ્ધ ચડે છે. એટલે કે સુરત છે એને 2 વાર લૂંટે છે. તો કે શિવાજી મહારાજ છે એની લૂંટથી આપણે શરૂઆત કરીએ. શિવાજી મહારાજની લૂંટ તો કે 1664 અને 1670 આ સમયની અંદર શિવાજી મહારાજ છે એ સુરતની અંદર ઔરંગઝેબના સમયની અંદર 2 વાર લૂંટ ચલાવે છે. એના વિશે આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ જોઈએ તો કે મરાઠા શાસન છે, મરાઠા સામ્રાજ્ય છે એનો સમયગાળો, તો કે મરાઠા સામ્રાજ્ય છે એનો સમયગાળો 1664 ની અંદર શરૂ થાય છે અને 1818 છે એના અંદર પૂરો થાય છે. તો કે આ 1664 એટલે કે આપણા છત્રપતિ જે શિવાજી છે એના સમયથી મરાઠા શાસન છે એની શરૂઆત થાય છે. અને 1818 ની અંદર કહેવાય છે ને કે ત્રીજું એંગ્લો મરાઠા વિગ્રહ, આ ત્રીજું એંગ્લો મરાઠા વિગ્રહ થાય છે. એની અંદર મરાઠાઓ છે એનો કાયમી પરાજય થાય છે. તો કે આ કાયમી પરાજય થાય છે એટલે કે 1818 ના સમયની અંદર મરાઠા શાસન છે એનો અંત આવે છે. ભાઈ મરાઠા શાસન વિશે આપણે વાત કરીએ તો કે આજે કે આની અંદર 2 વસ્તુ આવતી હતી. કોઈ પણ રાજા હોય, રાજા એ પોતે છત્રપતિ નામ ધારણ કરીને આવતા. કોઈ પણ રાજા હોય એ પોતે છત્રપતિ નામ ધારણ કરીને આવતા હતા. કોઈ પણ રાજા પોતે છત્રપતિ નામ ધારણ કરીને આવતા. અને આ રાજા છે એની અંદર કહેવાય છે ને કે મરાઠા સામ્રાજ્યની અંદર અષ્ટપ્રધાન મંડળ હતું. અષ્ટપ્રધાન મંડળ
તો કે આ અષ્ટપ્રધાન મંડળ હતું. શા માટે હતું? તો કે જે કોઈ રાજા હોય એ પોતે છત્રપતિ નામ ધારણ કરીને આવતા, એને મદદ કરવા માટે કહેવાય છે અષ્ટપ્રધાન મંડળ હતું. તો કે આ અષ્ટપ્રધાન મંડળની અંદર જે મુખ્ય વ્યક્તિ હોય, આ મુખ્ય વ્યક્તિ હોય એ પોતે પેશવા કહેવાતો હતો. એટલે મરાઠા સામ્રાજ્યની અંદર જે કોઈ મુખ્ય વ્યક્તિ હતો અષ્ટપ્રધાન મંડળની અંદર, એને પેશવા તરીકે ઓળખવામાં આવતો હતો. અને જે કોઈ રાજા આવે એ પોતે છત્રપતિ નામ ધારણ કરીને આવતા હતા. તો બને છે કે આ છત્રપતિ એ પોતે રાજા હોય છે અને પેશવાઓ હોય છે એ કોણ હોય છે? તો કે મુખ્ય વ્યક્તિ હોય છે અષ્ટપ્રધાન મંડળની અંદર. પાછળ જતા સમય એવો આવે છે કે આજે કે પેશવાઓ છે એ બધા શક્તિશાળી બનતા જાય છે. પેશવાઓ પોતે ખૂબ જ શક્તિશાળી બની જાય છે. અને આ જે કે રાજાઓ છે એ રાજાઓ માત્ર નામ માત્રના રાજા રહે છે. જે કે રાજાઓ છે જે છત્રપતિ નામ ધારણ કરીને આવે છે એ બધા રાજાઓ પાછળ જતા સમય થાય છે તો કે નામ માત્રના રાજા રહે છે. જ્યારે પેશવાઓ છે ને એની અંદર બધી સત્તા આવી જાય છે. શિવાજી મહારાજ છે કહેવાય છે ને કે છત્રપતિ, એની અંદર જે કોઈ રાજા હોય છે એ બધા છત્રપતિ નામ ધારણ કરીને પોતે શાસનની અંદર આવે છે. તો એના વિશે આપણે ચર્ચા કરીએ તો કે છત્રપતિ અંદર સૌથી પહેલા આવે તો કે છત્રપતિ શિવાજી મહારાજ. ભાઈ આ શિવાજી મહારાજ છે એના પછી જો કોઈ શાસન ઉપર આવતું હોય તો કે છત્રપતિ સંભાજી. આ સંભાજી એટલે કોણ? તો કે શિવાજી મહારાજ છે એના પુત્ર છત્રપતિ શિવાજી. એના પછી જે કોઈ આવે છે તો કે છત્રપતિ રાજારામ. છત્રપતિ રાજારામ આવે છે. તેના પછી આવે છે મહારાણી તારાબાઈ. ભાઈ આ મહારાણી તારાબાઈ એના સમયની અંદર ખૂબ વધારે પડતા ઝઘડાઓ થયેલા. ત્યાર પછી જો કોઈ શાસન ઉપર આવે છે તો કે છત્રપતિ શાહુ. ભાઈ આ છત્રપતિ શાહુ એને કહેવાય છે ને કે બીજા શિવાજી મહારાજ કહેવામાં આવતા હતા. બીજા શિવાજી છત્રપતિ શાહુ તો એને બીજા શિવાજી મહારાજ તરીકે ઓળખવામાં આવતા હતા. ત્યાર પછી આવે છે છત્રપતિ રાજારામ બીજા. તો કે આ છત્રપતિ જે કોઈ રાજાઓ આવ્યા તો કે એની અંદર જોઈએ તો કે સૌથી પહેલા છત્રપતિ શિવાજી મહારાજ આવે છે. ત્યારબાદ તેમના પુત્ર તો કે છત્રપતિ સંભાજી આવે છે. ત્યારબાદ છત્રપતિ રાજારામ પોતે શાસનની અંદર આવે છે. પછી મહારાણી તારાબાઈ, ત્યાર પછી છત્રપતિ શાહુ જેને બીજા શિવાજી મહારાજ તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યારબાદ છત્રપતિ રાજારામ બીજા એ પોતે વારાપતિ શાસનની અંદર આવે છે. હવે આ જે રાજાઓ આવે છે સ્વાભાવિક છે તો કે એમના અષ્ટપ્રધાન મંડળની અંદર પેશવાઓ હતા. તો કે રાજાઓ છે જેમ રાજા બદલાય છે એમ એનો પેશવા છે એ પેશવા પણ પોતે બદલાશે. મરાઠા સામ્રાજ્ય એનું જે શાસન છે એનો સમયગાળો 1664 ત્યારથી માંડી અને 1818 એના વિશે આપણે અભ્યાસ કર્યો. હવે આગળ જોઈએ તો કે શિવાજી મહારાજ છે એનો રાજ્યાભિષેક. ભાઈ શિવાજી મહારાજ છે ને એનો રાજ્યાભિષેક કહીએ તો કે 1664 ની અંદર રાયગઢના કિલ્લામાં થયેલો. ત્યારબાદ શિવાજી છે એનો જન્મ વિશે આપણે વાત કરીએ તો કે શિવાજી મહારાજ છે એનો જન્મ શિવનેરીના કિલ્લાની અંદર થયેલો. આગળ જોઈએ તો કે શિવાજી મહારાજે જો પ્રથમ કોઈ કિલ્લો જીતેલો હોય ને તો કે તોરણાનો કિલ્લો જીતેલો. શિવાજી મહારાજ તેનો રાજ્યાભિષેક તો કે રાયગઢના કિલ્લાની અંદર. શિવાજી મહારાજ છે એનો જન્મ તો કે શિવનેરીના કિલ્લાની અંદર. શિવાજી મહારાજે જો પ્રથમ કોઈ કિલ્લો જીતેલો હોય યુદ્ધની અંદર તો કે તોરણાનો કિલ્લો પોતે જીતેલા. ત્યારબાદ વાત કરીએ શિવાજી મહારાજ તો કે આ શિવાજી મહારાજ છે એના પિતા તો કે પિતા શાહજી ભોસલે. શિવાજી મહારાજ એની માતા વિશે વાત કરીએ તો કે એની માતા જીજાબાઈ. શિવાજી મહારાજ છે એના પુત્ર વિશે વાત કરીએ તો કે પુત્ર સંભાજી. હવે આ જે શિવાજી મહારાજ આવે છે એટલે કે આ જે આપણો સમયગાળો જે મરાઠાઓનો સમયગાળો ચાલે છે ને એ મરાઠાઓના સમયની સાથે કહેવાય છે ને કે એક આધુનિક યુગની શરૂઆત થઈ જાય છે. એટલે કે આધુનિક યુગ છે એની શરૂઆત થઈ જાય છે. એની પહેલા જે કઈ મધ્યકાલીન ઇતિહાસ હતો મધ્યકાલીન ઇતિહાસ છે ઇતિહાસ હતો એ પોતે ત્યાં પૂર્ણ થઈ જાય છે. આપણે આગળ જોઈ ગયા તો કે અંગ્રેજ સત્તા 1613 ની અંદર જહાંગીરના દરબારની અંદર કહેવાય છે તો કે સર ટોમસ રો પોતે પરવાનગી લઈ લે છે
અને 1613 ની અંદર પોતે સુરતની અંદર કોઠી સ્થાપી દે છે. 1613 ની અંદર સુરતની અંદર પોતે કોઠી સ્થાપે છે. ભાઈ કોઠી એટલે શું? તો કે ભાઈ ફેક્ટરી સ્થાપના કરે છે. ફ્રેન્ચો છે એ 1664 ની અંદર પોતે આવી જાય છે, ભારતની અંદર આગમન કરી લે છે. અને પોર્ટુગીઝો છે એના વિશે તો આપણને ખ્યાલ જ છે, તો કે પોર્ટુગીઝો છે એ તો પહેલેથી પોતે આવી જ ગયા હતા. એટલે અત્યારે આધુનિક યુગની શરૂઆત થઈ જાય છે. આ શિવાજી મહારાજનું જે કહેવાય છે મરાઠા સામ્રાજ્ય, આ મરાઠા સામ્રાજ્ય છે એ દક્ષિણ ભારતની અંદર સૌથી શક્તિશાળી સામ્રાજ્ય હતું. દક્ષિણ ભારતનું શક્તિશાળી સામ્રાજ્ય હતું. મરાઠાઓ છે, મરાઠાઓનો અંત, તો એના વિશે આપણે આગળ અભ્યાસ કર્યો તો કે 1818 નો સમયગાળો આવે છે, તો કે ત્રીજું એંગ્લો મરાઠા વિગ્રહ, તો કે આ ત્રીજા એંગ્લો મરાઠા વિગ્રહની અંદર મરાઠાઓ છે એનો કાયમી પરાજય થાય છે. ત્યાર પછી વાત કરીએ તો કે છત્રપતિ, તો કે જે કઈ આ મરાઠા શાસનની અંદર જે કઈ રાજાઓ આવ્યા તો તે છત્રપતિ નામ ધારણ કર્યું. તો કે દરેક રાજાઓએ છત્રપતિ નામ ધારણ કર્યું. તેના વિશે આપણે વાત કરી તો કે સૌથી પહેલા શિવાજી મહારાજ, શિવાજી એ પોતે છત્રપતિ નામ ધારણ કરે છે એટલે કે છત્રપતિ શિવાજી. ત્યાર પછી છત્રપતિ સંભાજી. ત્યાર પછી જો કોઈ આવતું હોય તો કે છત્રપતિ રાજારામ. ત્યાર પછી મહારાણી તારાબાઈ આવે છે, મહારાણી તારાબાઈ. પછી કહેવાય છે છત્રપતિ શાહુ, અને છત્રપતિ શાહુ છે ત્યારબાદ કહેવાય છે તો કે છત્રપતિ રાજારામ બીજા, એ પોતે શાસનની અંદર આવે છે. તો કે આની સાથે સાથે પેશવાઓ પણ આવે છે. એના વિશે આપણે આગળ વાત કરી તો કે જેમ છત્રપતિ રાજાઓ છે છત્રપતિ નામ ધારણ કરીને આવશે, એની સાથે સાથે પેશવાઓ પણ આવશે. તો પેશવાઓ વિશે આપણે કંઈક વાત કરીએ તો કે સતારા સામ્રાજ્ય છે એની અંદર જે છત્રપતિઓ હતા એની અંદર એની સાથે જે પેશવાઓ આવ્યા તેના વિશે આપણે વાત કરીશું. અને જે છત્રપતિ છે તો કે પ્રથમ છત્રપતિ કોણ હતા, જ્યારે અંતિમ છત્રપતિ કોણ હતા તેના વિશે પણ આપણે વાત કરીશું. તો કે જોઈએ પ્રથમ છત્રપતિ, તો કે પ્રથમ છત્રપતિ એટલે કે આપણા શિવાજી મહારાજ. ભાઈ આ શિવાજી મહારાજ છે એ કહેવાય છે ને ગેરીલા યુદ્ધ પદ્ધતિની અંદર બહુ જાણીતા હતા. ગેરીલા યુદ્ધ પદ્ધતિની અંદર એ કોઈને કહેવાય ને ગમે એવો હોય એને પોતે પછાડવાની શક્તિ ધરાવતા હતા. આ શિવાજી મહારાજ છે, આ શિવાજી મહારાજને ઔરંગઝેબ છે એ કહેવાય છે ડુંગરનો ઉંદર તરીકે ઓળખતા હતા. એટલે કે ઔરંગઝેબ છે એ શિવાજી મહારાજને ડુંગરનો ઉંદર કહેતા હતા. ત્યાર પછી વાત કરીએ એટલે કે પ્રથમ છત્રપતિ આપણા શિવાજી મહારાજ થશે. જ્યારે કોઈ અંતિમ છત્રપતિ હોય તો કે પ્રતાપસિંહ હતા. પેશવાઓ છત્રપતિ રાજાની સાથે સાથે પેશવાઓ આવે છે. તો કે પ્રથમ કોઈ પેશવા હોય તો કે મોરોપંત ત્રંબક પિંગલી. ભાઈ પ્રથમ જો કોઈ પેશવા હોય તો કે મોરોપંત ત્રંબક પિંગલી આ પ્રથમ પેશવા હતો. તો કે આ પ્રથમ પેશવા હતો તો કે આપણને ખબર છે પ્રથમ છત્રપતિ કોણ હતા તો કે શિવાજી મહારાજ. એટલે કે શિવાજી મહારાજનો જો કોઈ પેશવા હોય તો કે એ હતો મોરોપંત ત્રંબક પિંગલી. ત્યારબાદ આગળ જોઈએ તો કે અંતિમ પેશવા તરીકે વાત કરીએ તો કે અંતિમ પેશવા તો બાજીરાવ બીજા. આ બાજીરાવ બીજા એ અંતિમ પેશવા હતા. આગળ આપણે વાત કરી તો કે એક આ રીતે હતું, એક પોતે છત્રપતિ અને એની સાથે પેશવાઓ. આગળ જતા આ છત્રપતિઓ છે એ પોતે નામ માત્રના રાજા રહે છે, જ્યારે જે કઈ સત્તાઓ છે એ પેશવાઓ પોતાના હાથની અંદર લઈ લે છે. તો આ પેશવાઓ પોતે પોતાની હાથની અંદર સત્તા લઈ લે છે. તો કે હવે પેશવાઓ છે એ પોતે સ્વતંત્ર થવા માંડ્યા. તો કે કોઈ પ્રથમ સ્વતંત્ર પેશવા બન્યો હોય તો કે એ તો બાલાજી વિશ્વનાથ. બાલાજી વિશ્વનાથ એ પ્રથમ સ્વતંત્ર પેશવા બને છે. એટલે કે આની અંદર આપણે જોયું તો કે પ્રથમ છત્રપતિ કોણ બને છે તો કે શિવાજી મહારાજ.
તો કે પ્રથમ છત્રપતિ આયા તો કે એની સાથે એનો પેશવા આવશે તો કે શિવાજી મહારાજ છે એનો જો કોઈ પેશવા આવતો હોય તો કે મોરોપંત ત્રંબક પિમી હતો. ત્યારબાદ વાત કરીએ તો કે અંતિમ છત્રપતિ તરીકે વાત કરીએ તો કે અંતિમ છત્રપતિ હતા એટલે કે પ્રતાપસિંહ હતા. તો કે અંતિમ છત્રપતિ છે એની સાથે આપણે કહીએ તો કે અંતિમ પેશવા કોણ હતો તો કે અંતિમ પેશવા તરીકે જોઈએ તો કે બાલાજી બાજીરાવ બીજા હતા. જ્યારે પેશવાઓ આગળ જતા સ્વતંત્ર થયા તો કે સ્વતંત્ર પેશવાની વાત કરીએ તો કે પ્રથમ સ્વતંત્ર પેશવા હોય તો કે બાલાજી વિશ્વનાથ હતા. હવે આપણને ખ્યાલ છે કે આ મરાઠા શાસન છે એની અંદર કહેવાય છે ચોથનો એક કહેવાય છે ચોથ ઉઘરાવવા માટેની એક એમની અંદર પદ્ધતિ એક સિસ્ટમ ચાલુ હતી ચોથની તો કે એની અંદર આ દાભાડે પરિવાર આવે છે તો કે દાભાડે પરિવાર આવે છે એની અંદર ખંડેરાવ દાભાડે ત્યારબાદ ત્રંબકરાવ દાભાડે અને યશવંતરાવ દાભાડે આવે છે. ભાઈ આ ખંડેરાવને એને શા માટે નિમણૂક કરેલી તો કે જે ગુજરાતની અંદર જે કઈ શાસન આવે છે એની અંદર એમનું જે ચોથ ઉઘરાવવાની જે પદ્ધતિ જે કઈ સિસ્ટમ છે ભાઈ એક કર હતો. ચોથ શું હતું તો કે કર ઉઘરાવવામાં આવતો હતો લોકો પાસેથી. તો કે આ જે ચોથ ઉઘરાવવા માટે એટલે કે જે ગુજરાત છે એનું શાસન ચલાવવા માટે શાસન વ્યવસ્થિત ચાલે છે કે નહીં એ આ જે દાભાડે પરિવાર હતા એને કાર્ય સોંપવામાં આવ્યું હતું. તો કે જે છત્રપતિઓ હતા આ છત્રપતિએ ચોથ ઉઘરાવવાનું કામ કોને સોંપેલું તો કે ખંડેરાવ. ત્યારબાદ આગળ જતા ખંડેરાવ બાદ છે એના પછી કામ જો સોંપ્યું હોય તો કે ત્રંબકરાવને સોંપેલું. ત્રંબકરાવ છે એના પછી ચોથ ઉઘરાવવાનું જો કાર્ય સોંપ્યું હોય તો કે યશવંતરાવને સોંપેલું હતું. હવે આ ખંડેરાવ છે એને મદદ કરવા માટે કહેવાય ને તો કે પિલાજીરાવ ગાયકવાડ હતા. પિલાજીરાવ ગાયકવાડ અને પિલાજીરાવ ગાયકવાડ છે એની સાથે દામાજીરાવ ગાયકવાડ. ભાઈ આ બંને કોણ હતા પિલાજીરાવ ગાયકવાડ અને દામાજીરાવ ગાયકવાડ તો કે જે મરાઠા સામ્રાજ્યની અંદર ચોથ એક જે કર ઉઘરાવવામાં આવતો હતો એ કર ઉઘરાવવા માટે આ પિલાજીરાવ ગાયકવાડ અને દામાજીરાવ ગાયકવાડ છે એ ખંડેરાવ છે એને મદદ કરવા માટે મૂકેલા બે વ્યક્તિઓ હતા. ભાઈ હવે આ સુધી અભ્યાસ કર્યા પછી હવે આપણે અત્યાર સુધી જે કંઈ આપણે ચર્ચા કરી તો કે મરાઠા સામ્રાજ્ય છે એની શરૂઆત કઈ રીતે થાય છે એની અંદર કઈ પ્રકારનું શાસન ચાલતું હતું તો કે શાસન બે પ્રકારે ચાલે છે. એક કહેવાય છે છત્રપતિ હોય છે તો કે છત્રપતિ જે હોય છે એ પોતે રાજા હોય છે એટલે કે જે છત્રપતિ બને છે રાજા હોય છે અને એની સાથે જે છત્રપતિ હોય છે એની સાથે પેશવાઓ હોય છે. તો કે આ પેશવાઓ કોણ હોય છે તો કે છત્રપતિ છે એને મદદ કરવા માટે પેશવાઓ હોય છે. ભાઈ આ પેશવાઓ છે પોતે કોણ હોય છે પેશવાઓ પોતે બ્રાહ્મણો હોય છે જ્યારે છત્રપતિ હોય છે પોતે કોણ હોય છે ક્ષત્રિયો હોય છે. પાછળ જતા આ જે પેશવાઓ છે એ પોતે સ્વતંત્ર બને છે અને બધી સત્તા પોતાના હાથની અંદર લઈ લે છે જ્યારે ક્ષત્રિયપતિઓ છે જે કઈ રાજાઓ છે એ માત્ર નામ માત્રના રાજા રહે છે. તો કે આપણે જે કઈ ચર્ચા કરી એ તો બેઝિક ચર્ચા કરી છે મરાઠા સામ્રાજ્યની બેઝિક ચર્ચા કરી છે. હવે અહીંયાથી જે કહેવાય ને તો કે મરાઠા સામ્રાજ્ય છે એની શરૂઆત થાય છે. તો કે હવે જે આપણે મરાઠા સામ્રાજ્ય છે એના વિશે જે કઈ ચર્ચા કરવાની છે એ આપણે આગળના લેક્ચરની અંદર કરશું. જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો કે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. તમે મને શાંતિથી સાંભળ્યો એ બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર.